અને મિત્રો આજે તો નાના કાપરા જવાનું છે, કારણ કે લાખુમાની અને જહુમાની પ્રતિષ્ઠા છે. પ્રતિષ્ઠા તો કાલે છે અને અમે આજ રાત્રે જઈએ છીએ. તો મિત્રો હું તમને જહુમાના લાખુમાના દર્શન કરાવશું, તો મિત્રો તમે દર્શન કરી લેજો. તો હેલો યુટ્યુબ ફેમિલી, આજના નવ લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો ચપણની મેમ્બર લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો ગોંગ મહારાજનું મંદિર હતું તે ખેતરની બાજુ આખી વાઢી દીધી છે. આજે થોડા ઘણી બાકી રહી હતી તે વાઢી દીધી, અને કાલે પરમ દિવસે પણ બધી વાઢી દીધી હતી, અને થોડી બાકી રહી હતી તે આજે વાઢી દીધી, અને અડધું તો લણાઈ પણ ગયું છે. મિત્રો પેલા ખેતરમાં તો કાહણા ભેળા કરી નાખ્યા, ઢગો પણ કરી નાખ્યો, અને હવે પૂળા વાળવાના જ છે, અને હાલો ખડકવાનો છે ખાલી, અને હવે મગફળી વાવવાની છે. તો મિત્રો તમે જોઈ લો, આટલો ગાર નેદી કાઢ્યો છે. આજે તો નીકળ્યો તો, હવે પેલો થોડો બાકી રહી છે નેદવાનો. તો મિત્રો ગોંગ મહારાજનું મંદિર હતું તે ખેતરની બાજુ કેટલી લણી તે હું તમને વ્લોગમાં બતાવું, તો તમે વ્લોગમાં જ જોઈ લેજો. તો મિત્રો હું તમને પહેલાં ચોળી બતાવું, ચોળીને કેટલા બધા ફૂલડા આવ્યા છે તે તમે વ્લોગમાં જ જોઈ લો. દવા છાંટી તે કેવી અસર કરે છે તે તમે વ્લોગમાં જ જોઈ લો, અને ચોળી પણ ખૂબ જ આવી છે, અને ગારમાં પણ છાંટી હતી તે પણ બતાવું, તો તમે વ્લોગમાં જ જોઈ લો. તો મિત્રો તમે જોઈ લો, ચોળીને આટલા બધા ફૂલડા આવી ગયા છે, અને પરમ દિવસે દવા છાંટી હતી તેટલા બધા ફૂલડા નહોતા, અને તમે જોઈ લો ફૂલડા તો ખૂબ બધા આવી ગયા છે, અને ગારમાં પણ દવા છાંટી હતી, અને ગાર પણ ખૂબ બધો વીણાવા આવી ગયો છે. અને એક બાજુ ચોળી અને એક બાજુ ગાર, બે બાજુ ભેગું થાય છે, અને બાજરીનું કામ પણ બધું ભેગું થાય છે. વીણવું તો પડશે, અને ગાર અને ચોળી ખરા તાપનું ટૂંકું પડશે. તો મિત્રો તમે જોઈ લો, ફૂલડા આટલા આવ્યા છે ચોળીને. હવે તો પરમ દિવસે ચોળી વીણવા આવશે, અને ગાર પણ વીણવા આવી ગયું છે. કાલે પરમ દિવસે વીણવાનો છે ગાર તો. અને તમે જોઈ લો, આ બાજી તો હજી પાકી નહીં બરોબર, આટલો દાણો લીધો છે, હજી આખરે પાકશે ત્યારે વાઢવાની છે. અમુક દાણા પાકી ગયા છે, તમે જોઈ લો, આમ તો ખાસી કરી પાકી ગઈ છે, આને પણ વાઢવી તો પડશે જ. ચોળી અને ગાર તો વીણવા આવી ગયો છે, અને તમે જોઈ લો કાહણાનો ઢગો દેખાતો જ હશે, તમને ઝૂમ કરીને બતાવું. તમે જોઈ લો, કાહણાનો ઢગો આટલો મોટો થયો છે, અને અમારા કાકાને પણ બાજી અડધો વાઢી દીધી છે. અમારા કાકા પણ ખૂબ જ ઉતવાળ કરે છે, બાજી પણ વાઢી દીધી. અને મિત્રો તમે જોઈ લો, વરસાદ પણ ચડ્યો છે, રાત્રે આવે નક્કી ના કહેવાય. ભગવાનને પ્રાર્થના કરીએ હાલ તો ના આવે, કારણ કે બાજરી બાકી પડી છે. અને અમારા કાકાને પણ બધી બાજુ વાઢી દીધી. અને મિત્રો હું તમને ગોંગ મહારાજનું મંદિર હતું તે ખેતરની બાજુ આખી વાઢી દીધી, અને લણી પણ નાખી છે, અડધી બાકી છે તે બતાવું, તો તમે વ્લોગમાં જ જોઈ લો. તો મિત્રો તમે જોઈ લો, અડધો બાજુ લણી નાખી છે, અને હવે થોડીક રહી છે બાજુ લણીઓ વણી. અને તમે જોઈ લો, આટલી બાકી પડી છે લણાવવાની, અને અડધો તો લણી નાખી. તો મિત્રો ગોંગ મહારાજનું મંદિર હતું તે ખેતરની અડધો બાજુ લણી નાખી છે, અને થોડા ઘણી બાકી રહી છે તે પણ કાલે લણી દઈશું. અને મિત્રો આજે તો નાના કાપરા જવાનું છે, કારણ કે લાખુમાની અને જહુમાની પ્રતિષ્ઠા છે. પ્રતિષ્ઠા તો કાલે છે, અને અમે આજ રાત્રે જઈએ છીએ. તો મિત્રો હું તમને જહુમાના લાખુમાના દર્શન કરાવશું, તો મિત્રો તમે દર્શન કરી લેજો. તો મિત્રો પ્રતિષ્ઠા તો હજી કાલે છે, તો પણ તમે મંદિરના અને જહુમાના લાખુમાના દર્શન કરી લેજો. તો મિત્રો આજે રાત્રે જવાનું છે, તો મિત્રો આજનો વ્લોગ તો કાલે આવી જશે. એ મંદિરે જઈએ છીએ તે તો પરમ દિવસે વ્લોગ આવશે. મિત્રો તમારે નાના કાપરા કેટલું કિલોમીટર દૂર પડે છે કમેન્ટ કરીને બતાવજો. તો મિત્રો અમારે નાના કાપરા 10-11 કિલોમીટર દૂર જ છે, આમ તો નજીક જ છે. તો મિત્રો તમારે કેટલા કિલોમીટર દૂર થાય છે કમેન્ટ કરીને બતાવજો. તો મિત્રો આજે રાત્રે તો મંદિરે જઈએ છીએ. તો મિત્રો તમારો સપોર્ટ ખૂબ જ મળે છે, તો મિત્રો સપોર્ટ તો કરતા રહેજો, અને લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મિત્રો આજનો વ્લોગ તો બસ આટલો જ હતો. તો મિત્રો હવે મળીશું બીજા વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.